સ્ટાર્ટઅપ વેલ્યુએશન આ શબ્દ સાંભળતા જ મોટા મોટા આંકડા અને યુનિકોર્નની વાતો મગજમાં આવે ખરું ને પણ આ એક એવી રમત છે જ્યાં દાવ તો બહુ ઊંચા હોય છે પણ એને સમજવામાં લોકો ઘણીવાર ભૂલ કરી બેસે છે તો આજે આપણે એ જ કરવાના છીએ હેડલાઇન્સની પાછળ શું ચાલી રહ્યું છે કઈ માન્યતાઓ છે અને ખરી વાસ્તવિકતા શું છે એ બધું જ ઊંડાણથી સમજીશું તો સવાલ એ છે કે શું અબજ ડોલરનું વેલ્યુએશન મળ્યું એટલે સફળતા પાક્કી? મોટાભાગના લોકો તો તરત જ હા કહી દે છે પણ સાચું કહું તો વાસ્તવિકતા આના કરતાં ઘણી વધારે જટિલ છે એટલે ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને જોઈએ કે આખી વાત છે શું. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. જ્યારે આપણે સ્ટાર્ટઅપ વેલ્યુએશન શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો ખરો અર્થ શું થાય છે? કારણ કે સમજી લો આ ખાલી એક આંકડો નથી, આ તો એ પારો છે જેના પર કોઈ પણ સ્ટાર્ટઅપનું આખું ભવિષ્ય ટકેલું હોય છે. જો સ્ટાર્ટઅપ વેલ્યુએશન એટલે કોઈ નવી સવી કંપનીની કુલ કિંમતનો અંદાજ લગાવવાની પ્રોસેસ, પણ અહીંયા ફોકસ વર્તમાન પર નહીં ભવિષ્ય પર હોય છે. એટલે કે કંપનીની પોટેન્શિયલ શું છે, એની સ્ટ્રેટેજિક પોઝિશન કેવી છે અને એ ભવિષ્યમાં કેટલું ગ્રોથ કરી શકે છે. આમાં સૌથી અગત્યનો શબ્દ છે ભવિષ્ય. જે જૂની સ્થાપિત કંપનીઓ હોય છે ને એનું વેલ્યુએશન એના નફા પરથી થાય, પણ સ્ટાર્ટઅપમાં તો રોકાણ એ વાત પર થાય છે કે ભવિષ્યમાં કેટલી મોટી બની શકે છે. તો સવાલ એ થાય કે આ આટલું બધું મહત્વનું કેમ છે? વેલ, સૌથી પહેલી વાત એ નક્કી કરે છે કે ફાઉન્ડર્સને ફંડિંગ માટે પોતાની કેટલી ભાગીદારી એટલે કે ઇક્વિટી છોડવી પડશે. બીજું, એનાથી જ ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ બને છે અને આખી વાટાઘાટ એના પર જ ટકેલી હોય છે. એટલું જ નહીં, ભવિષ્યના ગ્રોથ માટે અને સારા લોકોની ટીમમાં જોડવા માટે પણ આ વેલ્યુએશન એક બેન્ચમાર્ક બની જાય છે. ટૂંકમાં કંપનીના આખા સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને ભવિષ્યમાં એક્ઝિટ કેવી રીતે થશે એ બધું જ આ એક આંકડા પર નિર્ભર કરે છે. એટલે જ એને બરાબર સમજવું બહુ જ જરૂરી છે. ઓકે, તો હવે વાત કરીએ એ 5 સૌથી મોટી ગેરસમજોની, એવી માન્યતાઓ જેણે કેટલાય ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સને ખોટા રસ્તે દોર્યા છે. તૈયાર થઈ જાઓ, કારણ કે આ ખરેખર આંખો ખોલી નાખે એવું છે. પહેલી અને સૌથી સામાન્ય માન્યતા કે વેલ્યુએશન એટલે બીજું કંઈ નહીં, બસ કંપનીની આવક અથવા નફો. ઘણા લોકોને એવું જ લાગે છે કે જો કોઈ કંપની પૈસા નથી કમાતી તો એની કોઈ વેલ્યુ જ નથી, પણ સ્ટાર્ટઅપની દુનિયામાં આ ગણિત કામ નથી કરતું. જો આ વિચાર આવ્યો ક્યાંથી? પરંપરાગત બિઝનેસમાંથી, જ્યાં બધી વાત કમાણી પર જ આવીને અટકે. પણ સ્ટાર્ટઅપની દુનિયાની વાસ્તવિકતા સાવ અલગ છે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં ઇન્વેસ્ટર્સ હાલની આવક કરતાં ભવિષ્યની સંભાવનાને વધારે જુએ છે. એ લોકો માર્કેટ કેટલું મોટું છે, ટીમ કેટલી મજબૂત છે અને એમની પાસે ટેકનોલોજી કેટલી યુનિક છે એને પર દાવ લગાવે છે, નહીં કે અત્યારના પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ પર. માન્યતા નંબર 2, જેટલું ઊંચું વેલ્યુએશન એટલું સારું. આ એક એવી લાલચ છે ને કે જેમાં મોટાભાગના ફાઉન્ડર્સ ફસાઈ જ જાય છે. મોટું આંકડો એટલે જાણે કે બહુ મોટું સન્માન મળી ગયું. પણ શું ખરેખર એ હંમેશા ફાયદાકારક હોય છે? આકર્ષણ તો એ જ છે કે ઊંચું વેલ્યુએશન એક સ્ટેટસ સિમ્બલ છે, બજારમાં તમારી વેલ્યુ છે એની નિશાની છે. પણ એની પાછળનું જોખમ શું છે? એક તો એનાથી અપેક્ષાઓ આસમાને પહોંચી જાય છે. પછી જો કંપની એ પ્રમાણે પરફોર્મ ન કરી શકે તો ડાઉન રાઉન્ડ જેવી ખરાબ પરિસ્થિતિ આવી શકે છે, જ્યાં વેલ્યુએશન ઘટી જાય. અને એટલું જ નહીં, જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ હોય છે, જેમને લાંબા ગાળાનો અને ટકાઉ ગ્રોથ જોઈતો હોય, એ લોકો પણ કદાચ આવા ઊંચા વેલ્યુએશનથી દૂર રહે. ત્રીજી માન્યતા કે વેલ્યુએશન માટે કોઈક જાદુઈ ફોર્મ્યુલા છે, જાણે કે કોઈ એક જ પદ્ધતિ હોય જે દુનિયાના દરેક સ્ટાર્ટઅપ પર ફિટ બેસી જાય. પણ શું ખરેખર એવું કંઈ છે? ચાલો જોઈએ. વાસ્તવિકતા એ છે કે વેલ્યુએશન માટે ઘણી અલગ અલગ પદ્ધતિઓ છે અને દરેકનો ઉપયોગ સ્ટાર્ટઅપના સ્ટેજ પર આધાર રાખે છે. જેમ કે DCF એટલે કે ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો એવા સ્ટાર્ટઅપ્સ માટે છે જે હવે થોડા મોટા થઈ ગયા છે અને ભવિષ્યના કેશ ફ્લોનો અંદાજ લગાવી શકે છે. બીજી બાજુ બર્ક્સ મેથડ જેવી પદ્ધતિઓ છે જે એકદમ નવા સીડ સ્ટેજના સ્ટાર્ટઅપ માટે છે, જ્યાં બધું ટીમ, આઈડિયા અને બીજા ગુણાત્મક પરિબળો પર નક્કી થાય છે. એનો મતલબ સાફ છે, વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું અહીંયા કંઈ નથી. ચોથી માન્યતા, વેલ્યુએશન એકવાર નક્કી થઈ ગયું એટલે એ કાયમ માટે ફિક્સ થઈ ગયું. ઘણાને એવું લાગે છે કે ફંડિંગ રાઉન્ડ પત્યો, વેલ્યુએશનનો આંકડો મળ્યો એટલે બસ હવે આ પથ્થર પરની લકીર છે. પણ શું ખરેખર એવું હોય છે? આકર્ષણ એ જ છે કે ફાઉન્ડર્સ એને એક ફાઇનલ નંબર તરીકે જુએ છે.
જાણે કે કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી. પણ હકીકત એ છે કે વેલ્યુએશન તો ગતિશીલ છે, એ સતત બદલાતું રહે છે. કંપની કોઈ નવું માઇલસ્ટોન પાર કરે, બજારની હાલત બદલાય કે પછી ઇન્વેસ્ટર્સનો મૂડ બદલાય, આ બધી જ વસ્તુઓની અસર વેલ્યુએશન પર પડે છે. એ કોઈ સ્ટેચ્યુમાંથી, એ તો એક જીવંત આંકડો છે. અને હવે 5મી અને કદાચ સૌથી મોટી માન્યતા, એ માન્યતા જેને મીડિયાની હેડલાઇન્સ રોજને રોજ આપણા મગજમાં ઠસાવે છે કે વેલ્યુએશન એટલે જ સફળતા. પણ શું ખરેખર એક મોટો વેલ્યુએશનનો આંકડો એ સફળતાની ગેરંટી છે? જ્યારે આપણે યુનિકોર્ન કંપનીઓ વિશે વાંચીએ છીએ ત્યારે એવી જ છાપ પડે છે કે અબજ ડોલરનું વેલ્યુએશન મેળવી લીધું એટલે બસ આ જ અંતિમ લક્ષ્ય છે. પણ વાસ્તવિકતા શું છે? વેલ્યુએશન એ તો માત્ર ઇન્વેસ્ટર્સની ધારણા છે, ભવિષ્યની સંભાવના વિશે એમનો એક અંદાજ છે. એ કંપનીના ઓપરેશનલ હેલ્થની કે લાંબા ગાળે એ ટકી રહેશે એની કોઈ ગેરંટી નથી. કેટલીય યુનિકોર્ન કંપનીઓ પણ ડૂબી ગઈ છે કારણ કે કાગળ પરનું વેલ્યુએશન અને જમીન પરનું બિઝનેસ એ બે વચ્ચે મોટો તફાવત હતો. તો આપણે આ બધી માન્યતાઓની વાત તો કરી, પણ સવાલ એ છે કે આ બધી ગેરસમજો આટલી બધી ફેલાયેલી કેમ છે? એની પાછળ પણ કેટલાક મનોવૈજ્ઞાનિક અને બજારના કારણો છે. ચાલો એને સમજીએ. તો આ માન્યતાઓ ટકી રહેવા પાછળના કારણો શું છે? પહેલું, ફાઉન્ડર્સ પોતે જ ક્યારેક બજાર અને ગ્રોથ વિશે અવાસ્તવિક અપેક્ષાઓ રાખી બેસે છે. બીજું, સિલિકોન વેલીમાં જે ચાલે છે એ જ માપદંડોને આંખો બંધ કરીને બીજા માર્કેટમાં પણ લાગુ કરવાની કોશિશ થાય છે. અને ત્રીજું, અને સૌથી મોટું, મીડિયા. હેડલાઇન્સમાં ચમકવા માટે યુનિકોર્ન બનવાની જે દોડ છે એ આ આખી આગમાં ઘી હોમવાનું કામ કરે છે. આ બધા કારણો ભેગા થઈને એક એવો માહોલ બનાવે છે જ્યાં આ ગેરસમજોને સતત હવા મળતી રહે છે. તો માન્યતાઓને બાજુ પર મૂકીએ અને હવે વાત કરીએ વાસ્તવિકતાની. એક ફાઉન્ડર માટે સાચો રસ્તો કયો છે? વેલ્યુએશનને ખરેખર કઈ રીતે જોવું જોઈએ? સૌથી પહેલી અને સૌથી અગત્યની વાસ્તવિકતા, વેલ્યુએશન વાટાઘાટ દ્વારા નક્કી થાય છે, કોઈના આદેશથી નહીં. આનો અર્થ એ છે કે આ કોઈ વન વે સ્ટ્રીટ નથી. આ ફાઉન્ડર અને ઇન્વેસ્ટર વચ્ચેનો એક સંવાદ છે, જ્યાં બંને પક્ષો પોતાના તર્ક અને ડેટા રજૂ કરે છે અને પછી એક નંબર પર પહોંચે છે. આ કોઈ હુકમ નથી જે માની લેવો પડે. બીજી વાસ્તવિકતા, શરૂઆતના તબક્કામાં વેલ્યુએશન વિજ્ઞાન કરતાં કળા વધારે છે. કેમ? કારણ કે ત્યારે કંપની પાસે બહુ ડેટા નથી હોતો, આવક પણ નહીવત હોય છે. તો પછી વેલ્યુ કઈ રીતે નક્કી થાય? એ નક્કી થાય છે ટીમ પર, આઈડિયાની તાકાત પર અને માર્કેટની સંભાવના પર. આ બધું માપવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી, એટલે જ એને કળા કહેવાય છે. અને ત્રીજી, સૌથી સ્ટ્રેટેજિક વાસ્તવિકતા, વેલ્યુએશન હંમેશા કંપનીના મોટા લક્ષ્યોને સપોર્ટ કરતું હોવું જોઈએ. એનો અર્થ શું? એનો અર્થ એ કે ઇન્વેસ્ટર્સ સાથે એકદમ ક્લિયર અલાઇનમેન્ટ હોવું જોઈએ. જે ફંડિંગ મળે એને ચોક્કસ માઇલસ્ટોન્સ સાથે જોડવું જોઈએ. કંપનીની ઇક્વિટીનું સ્ટ્રક્ચર યોગ્ય રીતે બનાવવું જોઈએ અને ભવિષ્યમાં એક્ઝિટ માટે પણ વાસ્તવિક શક્યતાઓ ઊભી કરવી જોઈએ. ટૂંકમાં, સાચું વેલ્યુએશન એ છે જે કંપનીને આગળ વધવામાં મદદ કરે, નહીં કે એના પર બોજ બની જાય. તો આટલી બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આખા વિશ્લેષણનો સારાંશ એ છે કે વેલ્યુએશનને એક સ્કોરબોર્ડ તરીકે નહીં, પણ એક સ્ટ્રેટેજિક ટૂલ તરીકે જોવાની જરૂર છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, લાંબા ગાળાની વેલ્યુ બિઝનેસના સ્વાસ્થ્ય પર બને છે, વેલ્યુએશનના કામચલાઉ ભ્રમ પર નહીં. સાચી સફળતા હેડલાઇન્સમાં નથી, એ તો એક મજબૂત અને ટકાઉ બિઝનેસ બનાવવામાં છે. વેલ્યુએશન એનું એક પરિણામ હોઈ શકે છે, પણ એ ક્યારેય લક્ષ્ય ન હોવું જોઈએ. તો અંતે એક સવાલ જે દરેક ફાઉન્ડર અને ઇન્વેસ્ટરે પોતાની જાતને પૂછવો જોઈએ. જે વેલ્યુએશન મળ્યું છે એ આગળ વધવા માટેનો એક સીમાચિહ્ન છે કે પછી ગળામાં ભરાયેલો પથ્થર છે જે આગળ વધવા જ નથી દેતો? આનો જવાબ જ લાંબા ગાળાની સફળતાનો સાચો રસ્તો બતાવશે.